હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. બપોરના 12:30 પોણા 1 થઈ ગયો છે અને અત્યારે હું નીચે પાર્લરમાં આવી છું. જમવાનું છે નહીં, જમવાનું બનાવી દીધું છે પણ મારે જમવાનું છે નહીં. આજે 11 છે. કાલે પણ 11 હતી ને આજે પણ 11 છે, પણ મેં આજની 11 કરી છે અને ભીમ એકાદશી છે, નિર્જળા એકાદશી છે. પણ નિર્જળા થાય એવું નથી કેમ કે પાણી વગર રહી નથી શકાતું, એટલે સાદી 11 કરી છે. હું રેગ્યુલર 11 કરતી હોઉં છું, એટલે એ જ પ્રમાણેની જ 11 કરી છે. બહુ જ તડકો છે, ગરમી પણ ફૂલ છે. કિયાન ઉપર ટીવી જુએ છે અને આરુષિ એની ફ્રેન્ડને ત્યાં ગઈ છે કેમ કે એને 3:30 આજથી ટ્યુશન ચાલુ થયું છે. ટ્યુશન તો 2 દિવસથી ચાલુ થઈ ગયું, પણ 5 તારીખે અમારા ઘરે ભજન હતું. કાલે અમે મમ્મીના ઘરે ગયા હતા, એટલે આજથી જવાની છે. પણ અત્યારે એની ફ્રેન્ડ રહી છે ને, બેસ્ટ ફ્રેન્ડ એના ત્યાં ઘરે ગઈ છે. હવે અત્યારે ક્લાયન્ટ આવવાના છે, આવી ગયા. જુઓ, મારું કામ પતાવું પછી મળીએ. હાય ગાઈઝ, કામ પતી ગયું છે અને ક્લાયન્ટ પણ જતા રહ્યા છે. નોટ ડાઉન પણ થઈ ગયું છે મારી બુકમાં. અને બહાર જુઓ, મારે દુકાનની બહાર આવું તમને. એટલું સરસ લાગે ને આ લોકો અહીંયા આવે ને તો. સાચે દરવાજો ખોલીશ તો ભાગી જશે. પાણી પીવે, કબૂતર ચણે, એ લોકોને રોજ જુવાર નાખવું. અમુક તો છે ને અંદર પાણીમાં છબછબિયા પણ કરતા જોવા મળે. વાહનો આવતા હોય ને એટલે જતા રહે છે. આવી રીતે કબૂતર આવે, રોજ સવાર સાંજ કબૂતર આવતા હોય છે. મજા આવે એ લોકોને જોવાની. ઘણીવાર તો વ્હાઈટ કબૂતર પણ જોવા મળે છે. આઈ થિંક પહેલાં એક બ્લોગમાં આરુષિએ મૂકેલું છે વ્હાઈટ કબૂતરવાળું. ચાલો ત્યારે આજે પ્રશાંત હાફ ડે હતો એટલે ઘરે આવી ગયા છે. હવે એમને જમવાનું આપવાની તૈયારી કરીશું, નહીં તો બૂમા બૂમ ચાલુ થઈ જશે. એટલે હું કામ પત્યું, હવે હું ઉપર જાઉં છું. આઈબ્રોને હર કલર કર્યા પછી 5:30 થઈ ગયા છે. હવે ચા બનાવવા ઉપર જવું પડશે. આવી રીતે લખતી હોઉં છું. નોટ ડાઉન કરવું જરૂરી છે કેમ કે આપણને ખબર પડે કે આપણે કેટલું અર્ન કરીએ છીએ. તો તમે પણ જો કોઈ એવું કંઈક કામ કરતા હોવ તો નોટ ડાઉન કરવાનું રાખવું. મળીએ ઉપર જઈને. હવે ગાઈઝ, ફાઇનલી આરુબેન આવી ગયા છે ટ્યુશનથી અને મૂડ ઓફ છે. મારાથી રિસાઈ ગયા છે કેમ કે સવારે બોલ્યા હતા મમ્મા, એટલે તો ગાઈઝ તમે જ કહો, બધું કામ ના કરવા લાગે તો બોલવાનું નહીં, બધું કામ વધારે તો બોલવાનું. કરે છે. હા, શું કામ કરે તું? બોલ. મેં તો જો એક હમણાંનો જ દાખલો બતાવું. હમણાં શું કર્યું ખબર છે એણે? એમાંથી શું કાઢ્યું, બુક કાઢી અને ત્યાંની ત્યાં મૂકી દીધી છે. અને પછી એ બુક છે ને આખા ગામમાં શોધશે, મમ્મી બુક કઈ ગઈ, મમ્મી બુક કઈ ગઈ. એટલે હાય મારું, એટલે મારી ખટકે એટલે પડે. અને અમારા સાહેબ પણ આખો દિવસ હેરાન કરતા હોય. અને આજે પપ્પા વેલા ઘરે આવી ગયા. જો મારા પપ્પાને જો મારા પપ્પાને. પપ્પાને નહીં જોવા, પપ્પાને વિડીયો આવવાનું નહીં ગમતું. શું કરે છે તું? શું કરે? શું કહે છે તું? શું કહે છે બધા? શું કહે છે? શું કહ્યું છે? ધોવાઈ ગયા કપડાં તો. મશીન ક્યારનું ચાલુ કર્યું તું મેં. કપડાં ધોવાઈ ગયા. મશીન ક્યારનું ચાલુ કર્યું હતું. જાઓ છો તમે દૂધ લેવા? હે પ્રશાંત, કે હું જાઉં? હે જાઓ છો? સારું, તો હું ચા મૂકું.
કેમ? પપ્પા શું ખાવા? ના ખવાય. આપો વાળી છપાટા આપું, છપાટા આપું, છપાટા. હા હા હા, ફ્રેન્કલિન, હા ફ્રેન્કલિન, ફ્રેન્કલિન. હવે તારે, હવે મારો વારો, હવે મારો વારો. આપો આપો આપો, છટા આપો, છટાકી આપો. ચલો ભાગો આગળ. ખાંડ ખાવી છે? ખાંડ લે, લે આગળ. આ બચ ખુશ. થેન્ક યુ બોલો મમ્માને. ખાંડ ખાવા આવ્યો તો તિયા. ચાય મેકિંગ. કેવું તો ચા બિસ્કિટ ખાવાનો છે? શું? કયું બોટલથી પાણી પીવે છે તું? તને ખબર છે મમ્માનો ઉપવાસ છે? હે? બ્લેક વાળી. પાછો યલો પરથી બ્લેક પર આવી ગયો તું કિયાન. હે કિયાન? નહીં બનાવો આપણે, ચાલશે. તો અત્યારે 7:45 થયા છે અને શોપને મેં ક્લોઝ કરી છે. બહુ ટાઈમ થઈ ગયો. આજે બીજું બી ક્લીનઅપ અને વેક્સ ને એવું આવ્યું હતું એટલે કામ પતાવ્યું. ફેન બંધ કરું, પંખો બંધ કરું અને જઈશ હવે ઉપર. ચાલો ત્યારે જઈએ ઉપર. ક્યુ શું કરે છે? કિયાન શું કરે છે? હે? ચૂ 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 કલું ચૂ. મમ્માને માલવા આવ્યું, મમ્માને માલવા આવ્યું, મમ્માને માલવા આવ્યું ચોપલું. ચાલો અંદર, અંદર. કેટલી ગરમી થાય છે. અહીંયા લાઈટ નહીં ચાલુ કરી. શું કરો છો અહીંયા? બસ આજ કરો, આજ કરો આખો દિવસ. શું હશે છે? લાઈટ તો નહીં ચાલુ કર. સંધ્યાકાળ થઈ ગઈ છે, ખબર નહીં પડતી. બોલો બોલો બોલો. મેં શું કરો છો? ઓ માં ગરમી થાય છે બરાબરની. અને છે ને રાજગરાના લોટના ભજીયા બનાવ્યા છે કેમ કે મારે 11 છે અને તમારે લોકો માટે બટાકાની પેલી કતલી આવે ને એના ભજીયા કર્યા છે. ઓકે. અને બપોરના ખીચડીને શાક પડ્યા છે. તો આ છે મમ્મીના ઉપવાસવાળા ભજીયા. કશું બનાવવાની ઈચ્છા થતી નહીં. કેટલી ગરમી છે જો. હું તો જો આખી પલળી ગઈ છું. અને આ છે અમારો બેસન. આ અમારાથી બનશે. એટલે મારું થઈ જાય ને એટલે તમારા લોકોને બનાવું છું એટલે તમે લોકો પણ. મમ્મી તમે દહીં લાયા? યસ. છાશ કીધું તું, છાશ લાયા? ત્યાં છાસઈ નથી ને દહીં નથી. તો કહું 11 હશે તો જલ્દી ખતમ થઈ જાય. જલ્દી લઈ આવવાનું. હું જઈને પાછી આવી. ખાવું છું બેટા? અચ્છા. હા બેટા ખા. હો ગરમ હશે આને ખવડાવી. આ પપ્પા જો, પપ્પા જો, પપ્પા. પપ્પા પપ્પા ખાઈને પછી આવ કટા કટા પાણી પીવે છે. તો જો આ મમ્મીએ ગરમ ગરમ ઉતાર્યા. ભાજ્યું તને કિયાન ભાજ્યું? પપ્પાને કે ખવડાવશે? આખ્યું પણ ઠીક ઠીક જ હતું. મને તો બહુ ના ભાવ્યું. પપ્પાને પૂછે પપ્પા તમને કેવું લાગ્યું? ઠીક ઠીક છે. તો બે ચાર કેમ ખાઈ ગયા? ભૂખ લાગી છે એટલે ખાઈ ખાઈને કેવો પડી હોય આવા લોકોને. ખાવાનું ખરું પણ ખોદ લક્ષણ તો કેવા હોય ખબર? કોઈ દિવસ આમ વ્યવસ્થિત જો 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 અહીં ઊભા હોય 10 દાંત તો ખાઈ જ જશે. પણ પોતાનું શું? ઠીક ઠીક છે. નહીં હારું પણ ખાઈ તો લેવાનું જ હે. મન ભાવ્યું? મન ભાવ્યું? મને તો ઠીક ઠીક ભાવ્યું. મેં ખાધું એમાં બી તમારા લોકો બનાયા આ તો મારી માટેના છે. ઓય મન કર. પડી ગઈ છે બરાબર. તમારા લોકો માટે નહીં બનાયા તો તમે લોકો રિવ્યુ ખબર નહીં પડતી. ઓકે ખાઈને પછી મળીશું. બહુ ભૂખ લાગી છે બાપા. મમ્મી જલ્દી બનાવો.
ગાઈસ મેં તો ખાઈ લીધું છે. મને બહુ ભૂખ નથી એટલે મેં થોડુંક જ ખાધું. હવે કિયાન ખાઈ રહ્યો છે આગળ અને હવે મમ્મી તમે ક્યારે ખાવાના છો? તમને લોકોને ખવડાવીને હવે હું ખાઈશ. અને મેં છાશ એકદમ છકાસ બનાવી હતી તો પપ્પા પૂછીએ. ઓકે તો મમ્મી બ્લોગનો એન્ડ કરશે જોઈએ. શું જોઈએ? શું જોઈએ? શું જોઈએ? કેમ ફોન જોઈએ? હે ફોન વગર નહીં રહેવાતું? જુઓ આ છે ને વેકેશનમાં મોબાઈલની ઇફેક્ટ જુઓ જુઓ ધમાલ ચાલો. કઈ ચાલ્યો? જોયું વેકેશનમાં મોબાઈલની ઇફેક્ટ પડી ગઈ છે. કલાક આપીએ ને તો એ લોકોને ચેન પડતું નથી, વધારે લેવાની એ થાય. શું છે? શું પપ્પાને પૂછીને તો મારે ચાર્જિંગમાં નહીં મૂકવાનો મોબાઈલ. 44% જ ચાર્જિંગ છે મારું. જો જો કેવા ગરબા રમે રમ ગરબા કેવા રમે. કેરમ રમીએ જ છે હમણાં બરાબર આપણે હા ને કેરમ રમવું છે ને. પહેલા ચાલ ગાઈઝને બાય કહી દો. ચલો જય શ્રી કૃષ્ણ. બેસીને હા ચાલો બોલો. પહેલા શું બોલવાનું? મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમને આવી રીતે સપોર્ટ કરતા રહો. બાય જય શ્રી કૃષ્ણ. બાય ગાઈસ. બાય ગાઈઝ. ગુડ નાઇટ. હેવ અ નાઇસ નાઇટ. ડે તો ના બોલ. ગુડ નાઇટ એવું બોલ. ગુડ નાઇટ બોલીને હું અહીંયા મારો બ્લોગ એન્ડ કરું છું. કિયાન છે ને કશું કરવા નથી દેતો. અહીંયા હું મારો બ્લોગ એન્ડ કરું છું. ગુડ નાઇટ. જય માતાજી.